જય અંબા જય ખંભલાઈમાં તમે ઇવોલ્યુશન થિયરી લ્યો ને ઉત્ક્રાંતિવાદ તો ચાર્લ્સ ડાર્વિન આવે, જીન બેપ્ટિસ્ટ લેમાર્ક આવે, જર્મન સાયન્ટિસ્ટ હતો, અને યુગો ધ વ્રીસ હતો, એ ડચ સાયન્ટિસ્ટ હતો, હોલેન્ડનો વતની હતો. સૌથી વધારે પ્રૂવ અને સૌથી વધારે એક્સેપ્ટેબલ કઈ રહી તો કે યુગો ધ વ્રીસ, પોલેન્ડનો જે વતની હતો, ડચ. કેમ કે પ્રેક્ટિકલ એને ઇવનિંગ પ્રિમરોઝ રાત રાણી ઉપરના ઉદાહરણો આપી અને ઉત્ક્રાંતિ સમજાવેલી હતી. એટલે કે અત્યારના યુગમાં લોકોને થિયરીમાં રસ નથી, પ્રેક્ટિકલી એને જોઈ છે કે આમ હોવું જોઈએ. તો આ મારો પ્રયત્ન જોવાનો છે કે મારે રીલ બનાવવા જોઈએ કે વિડીયો બનાવવા જોઈએ. ખરેખર તો એ કોમ્પ્રોમાઇઝ છે લાઈફ હારે, પણ છતાંય મારે અપડેટ થવું પડે. મારું ઇન્સ્ટાગ્રામમાં છે મારો એકાઉન્ટ, તો એમાં પણ યંગસ્ટર્સ બધા જોડાયેલા છે. આપણો પ્રયત્ન છે કે બધા ખંભલાઈમાં સાથે જોડાયેલા રહે અને એની સાથેનું એટેચમેન્ટ વધે. તો અત્યારના યુગમાં કેવું છે કે બાળકો, આપણે પણ જશ અબજશ, લાભ હાનિ અને જીવન મૃત્યુ જગદંબાના હાથમાં છે. આપણે બધા નેચરલી બોર્ન ચાઇલ્ડ છીએ. આપણા બધા એ વખતે આવું નહોતું. અત્યારે તો યંગસ્ટર્સ છે એ પતિ નક્કી કરે છે કે કયા દિવસે ને કઈ તારીખે કેટલા વાગે બાળક જોઈ છે. તો એ લોકો જાય છે, ચોઘડિયું જોવે છે. ચોઘડિયું જોઈને કરીએ અને આપોઆપ ચોઘડિયા ગોઠવાઈ જાય એ રામ. એટલે આપણે એવું એ કયા અંશે યોગ્ય છે કે આપણે આપણી ઈચ્છા મુજબ, આપણી તારીખ મુજબ, એટલે એ ફાસ્ટ ફૂડ અને રીલ્સ વચ્ચેનો જ ફેર છે. કે ભાઈ તમે રીલ્સ છે એ આમ ફાસ્ટ ફૂડ આમ, અને ઓલી ધીરજનો વિડીયો શાંતિથી જોવો, બધી માહિતી મળે. અત્યારના છોકરાને એટલી બધી ધીરજ ગુમાવાઈ ગઈ છે કે લોકો સતત હું જોઉં છું કે સ્ટેટસમાં તમે કઈ વસ્તુ મૂકો તો 2 પાર્ટમાં વેચાયેલું હોય, તો ધારો કે એક પાર્ટ મારો 1000 લોકોએ જોયો હોય તો બીજો 700 જણે જોયો હોય. મતલબ બીજા પાર્ટ સુધી પહોંચવાની પણ ધીરજ નથી. એક પેસેજ જોઈને એને કન્ટેન્ટને નક્કી કરી નાખે છે અને જવા દે છે કે બસ આમાં આટલું જ છે. તો એ યોગ્ય નથી. બાળકોને આપણે જ ટેવ પાડવી પડશે. પુસ્તકો, હજારો પાના પુસ્તકો હતા, કેટલું લિટરેચર છે, કેટલું સાહિત્ય છે, કેટલી માહિતી આવે છે. પણ આપણે ટીવી ઉપર બેઠા હોઈએ છીએ તો આપણે પણ એક ચેનલ 1 કલાક સુધી નથી જોતા, ફટ બદલે રાખી. તો આપણા બાળકને આપણે ટેવ પાડવાની છે કે ભાઈ તું જો, શાંતિથી બેસીને વિચાર, આના પર મનોમંથન કર. 100% જે વસ્તુ અનાજ હોય, બાળક હોય, જ્ઞાન હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય કે પ્રેમ હોય, આ દરેક વસ્તુને પાકવા દેવી પડે છે, ધીરજ રાખવી પડે છે, સાતત્ય અને સમર્પણ રાખવું પડે છે. તો જ એનું સાચું ફળ, સુમધુર ફળ મળે છે. એટલે જ કહેવાય છે કે ધીરજના ફળ મીઠા. જય અંબા જય ખંભલાઈમાં.